સમગ્ર ભારતમાં રામનવમીની હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે, ત્યારે બારડોલી નગરમાં પણ શ્રી રામજીની શોભાયાત્રા નગરમાં કાઢવામાં આવી હતી. આજ રોજ દેશભરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું નામ ભવ્ય રીતે ગુંજી ઉઠશે, ત્યારે બારડોલી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે અને નગરના સમસ્ત રામ ભક્તોએ ખૂબ જ બહોળી સંખ્યામાં હાજર રહી રામનવમીની શોભાયાત્રા કાઢી હતી. આ શોભાયાત્રાનું પ્રસ્થાન બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે ભગવાન શ્રી રામની આરતી ઉતારી કરાવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રામજી મંદિરેથી પ્રસ્થાન કરી નગરના મુખ્ય માર્ગ ઉપર આ શોભાયાત્રા પહોંચી હતી. ત્યારે સુંદર સુશોભિત ભગવાન શ્રી રામના રથના દર્શન કરી સૌ રામ ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને આખું નગર રામમય બની ગયું હતું. ડીજેના તાલે ઝૂમી તેમજ ફટાકડા ફોડી નવયુવાનો તેમજ બાળકો, મહિલાઓ, વૃદ્ધોએ આ પ્રસંગને હર્ષોલ્લાસથી ઉજવ્યો હતો. જય શ્રી રામ. દર વર્ષની જેમ આ વર્ષે પણ રામજીની શોભાયાત્રા આપણે રામજી મંદિરથી પ્રસ્થાન કરી અને મુખ્ય માર્ગ રહી ગોવિંદ આશ્રમે સમાપન થશે અને એમાં હજારોની સંખ્યામાં આપણા હિન્દુ ભાઈઓ, સનાતની ભાઈઓ એકત્રિત થાય છે. કેટલી સંખ્યામાં આવ્યા લોકો? અમારી સંખ્યા લગભગની તો બી 4,000 થી 5,000ની સંખ્યા છે. શું સંદેશો આપવા માંગો? સંદેશો એ આપવા માંગીએ છીએ કે દરેક સનાતની હિન્દુ ભાઈ દરેક ધર્મના કાર્યક્રમમાં ભેગા થઈ અને એ કાર્યક્રમને પૂર્ણ કરે, જેથી કે આ લવ જિહાદ, લેન્ડ જિહાદ ને ગૌ હત્યા એ બંધ થાય, એના માટેના પ્રયાસો ચાલુ રાખીએ છીએ. બ્યુરો રિપોર્ટ, DTV ન્યૂઝ, બારડોલી.